ચાલુ કરી નાખ Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Arati. Happy birthday to you. Oh, mommy. Come on. Help me. Yeah. Go ahead. 1, 2, 3. Oh, બરાબર. બીજા કોની બર્થડે હતી? કોણ વિશા? ये साइड पेली साइड से तारो है ना भैया કોણ રીસા? રીસા કોણ છે? રીસા एक बार जोरदार तालियोंથી આપણે આયુષ્ય આરોગ્ય વધાવીએ भाई से फोटो खींच ले भाई कैंडल लगावी थी ना ना आता है ना आयुष की बर्थडे है तो कैंडल ले भाई कपड़ा उड़ा खूब करे ना खूब करे है ना एक होगा થઈ જાય બડો ભાઈ Happy birthday to you. Happy birthday to Ayush. Happy birthday to બસ થોડી ભાઈ ઊભી પાછળ લઈ જાઓ સરસ થઈ ગયું બોલો સ્વામિનારાયણ ભગવાનની એ બહુ શાંતિ રાખી છે થોડી વાર બધાએ શાંતિ રાખજો હવે બહુ લાંબો પ્રોગ્રામ છે નહીં ભગવાનની આરતી કરીશું બધાએ પછી પ્રસાદ લઈને જજો અને હવે આપણી જે આજની સભાના યજમાનો આજે ભગવાનનું પ્રાગટ્ય દિન જન્મોત્સવ નિમિત્તના જે યજમાન છે ને જયંતિભાઈ યજમાનોના નામ બોલાવો થોડી વાર શાંતિ રાખજો છોકરાને બધાને કેક ખવડાવજો હરિનારાયણ દેવની જય માત્ર બે હાથથી જે કંઈ કામ કરો કરજો પણ કાન અને આંખ ખાલી ખુલ્લા રાખજો શ્રી ઘનશ્યામ મહારાજની જય ભગવાનના જન્મદિવસ નિમિત્તે આપ સૌ અહીંયા પધાર્યા ટેબલ લઈ લેજો પારણું સેન્ટરમાં રાખી દેજો ખરેખર એવું લાગે છે કે ભલે દેશવિક ધામમાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ પણ ખરેખર ગોકુળ મથુરામાં હોય એવું લાગે છે એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે કૃષ્ણ ભગવાનને વધાવી લઈએ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપ બધા જાણો છો આપણું આઈએસઓ દેશવિક ધામનું મંદિર જોરશોરથી કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું છે આપ બધા તો જાણો છો પણ જેમને જાણ ના હોય એમને પણ પાછા જાણ કરજો અને જેમને આ મંદિરની અંદર સેવા કરવી છે પાછી એમને પણ જાણ કરજો ખૂબ મોટું મંદિર બને છે આખા વિસ્તારની અંદર આખા અમેરિકાની અંદર એક નામ થશે
એવું ISO નેશનલ ધામનું મંદિર બનવાનું છે. બોલો સિદ્ધાર્થ નારાયણ દેવ. અહીંયા ઘણા બધા બહેનો અહીંયા ઉપસ્થિત છે. એટલે સમગ્ર જ્યારે મંદિરનું કન્સ્ટ્રક્શન પૂરું થવાનું છે અને જ્યારે પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર મહોત્સવના યજમાન એ અમારા નેશનલ ધામની બહેનો થવાની છે. એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણે બહેનોને વધાવીએ. હજી પણ ઘણી બહેનોના નામ બાકી છે. લોકોને ફોન આવે છે, ભાઈ કોને કહેવાનું, શું કહેવાનું. અત્યારે નીતાબેને પાછું યાદ અપાવ્યું કે જે પણ બહેનોને નામ લખાવવાની પાછી ઈચ્છા હોય તો સત્વરે નામ નોંધાવજો. અમારા નંબર પણ બધા આપણે આપેલા છે, તો પાછા ભૂલ ના થાય, ને તો પછી રહી જશે મનની ઈચ્છા મનમાં. આજે આપ સૌ બધા દૂર દૂરથી પધાર્યા છો. બધાને જાગૃતિથી જય સ્વામિનારાયણ. આજે આપણા યજમાનોને આપણા નામ લઈએ ત્યારે બધા તાળીઓનાથી યજમાનોને વધાવજો. આજના આપણા યશસ્વી યજમાન છે રાકેશભાઈ પટેલ વડુ, જીનલબેન આર પટેલ વડુ, નીતાબેન અશ્વિનભાઈ પટેલ ડાંગરવા, પ્રિશાબેન અલ્પેશભાઈ પટેલ ડાંગરવા, એમનો પણ આજે બર્થડે છે. હેપી બર્થડે. અમારા અક્ષર નિવાસી વિઠ્ઠલભાઈ કાંતિલાલ પટેલ વડુ, એમને પણ આજે સભા એમને નોંધાવી છે. અમારા વિઠ્ઠલભાઈ કોર્ટની અંદર ઘણા વર્ષોથી કામ કરતા હતા. એમની ઉંમર થતાં તેઓ સ્વર્ગવાસ થયા છે. ભગવાન એમને ચરણોનું સુખ આપે, અક્ષરધામનું સુખ આપે એવી નૈનાદીના ચરણો પ્રાર્થના કરીએ. અમારા આરોહી વાસુલાલ પટેલ, એમની હમણાં આપણે બર્થડે ઉજવીને કેક કાપી. એકવાર જોરથી હેપી બર્થડે આરોહી, જોરદાર તાળીઓથી આપણે એનું અભિવાદન કરીએ. પ્રવીણભાઈ આર પટેલ નામદીપુર, એમની પણ બર્થડે છે. હેપી બર્થડે. ચેતનાબેન મંદરભાઈ પટેલ, એમને પણ આજે સભા નોંધાવી છે. જયરામભાઈ ડી પટેલ દેવુસણા, એમને પણ બર્થડે છે. હેપી બર્થડે. અને શાહિરા જયેશકુમાર પટેલ મોખાસણ, એમની પણ બર્થડે છે. આ જેમની જેમની બર્થડે છે ભગવાન એમને ખૂબ સુખી કરે અને આવીને આવી બર્થડે ઉજવતા રહે એવી નૈનાદેવના ચરણો પ્રાર્થના કરીએ. આયુષી શૈલેષભાઈ પટેલ, એની પણ બર્થડે છે. આયુષી તો ખૂબ મોટી લાગે છે. હેપી બર્થડે આયુષી. અતુલભાઈ ડી પટેલ ગાગરવા, મહેશભાઈ જી પટેલ વડુ, અલ્પાબેન એલ પટેલ ઘુમાસણ, અમારો પ્રિન્સ વિજેશકુમાર, અમારો પૌત્ર શિકાગોમાં ભણે છે, પણ કાલે એ પાછો ગયો ભણવા માટે. પણ એવા વખતે એવું કહી ગયો છે કે સ્વામીને કહેજો મારા વખતે પ્રાર્થના કરે. આ બધા સત્સંગીઓ પ્રાર્થના કરી સારી સ્કૂલમાં એડમિશન મળે કે નેશનો ભણવા માટે આમ જરૂર. ભીખાભાઈ પટેલ જુલાસણ, વૈશાલીબેન એચ પટેલ કૈયલ અને અમારા અંજનાબેન બી પટેલ જોડણ, આ બધા જ યશસ્વી યજમાનોને ભગવાન ખૂબ સુખી કરે, ખૂબ એના સત્સંગનું બળ આપે. આજે આપણે નૈનાદેવના ચરણો પ્રાર્થના કરીએ. આજે લીલાબેન નટવરલાલ પટેલ ડીંગુચાવાળા, એમને પણ સભા છે અને આજે પાછા આવ્યા હોય અને એમને સભા લખાવી હોય એ બધા યજમાનોને નામી અનામી બધા જ યજમાનોને ભગવાન ખૂબ સુખી કરે. આ બધા યજમાનો ખૂબ તાજા માજા થાય એવા નૈનાદેવના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. હવે આરતી કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. જોરથી જે બોલો એકવાર. બોલો સ્વામિનારાયણ ભગવાનની. કૃષ્ણ કનૈયા લાલ કી. એ સરસ મજાનો આજે ઉત્સવ થયો આપણા માટે. ગોકુળ આઠમ, ભગવાનનું પ્રાગટ્ય, એમનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી આજે થયો. અને આ હોલની અંદર હું ધારું ત્યાં સુધી વધારે મેક્ઝિમમ બધા ભક્તો આજે પધાર્યા છો.
આજ તો બધા વિડીયો ઉતારી લીધા. હા, એટલે ખબર પડે બીજી વાર ના આવે તો. આજે બધા અંદર ઉતારી લીધા છે. ઘણા બધા આજે યજમાનો છે, બધા ભક્તો આજે પધાર્યા છે અને કદાચ પહેલી વાર આયા હોય કોઈ અહીંયા, તો હવે તો મંદિરનું કામ જોરશોરથી ચાલે છે, સરસ મજાનું. અને કોઈ વખત નજીક અહીં પટેલમાં આવો તો મુલાકાત લેજો, મંદિર જોજો અને સભામાં પાછા પધારજો. હવે તો બધી સભાઓ છે ને, ગરબા આવશે, પછી દિવાળી આવશે, એટલે સભાઓ બધી એકથી એક બધી ચડિયાતી થશે. આજે બધાએ ખૂબ ઉત્સાહ દર્શાવીને સભાનો લાભ લીધો, કથા વાર્તાનો, અને ગરબા તો બહુ રમ્યા. એકવાર ગરબા રમ્યા એમને જોરદાર તાળીથી વધાવો. બહુ સરસ મજાના એવા ગરબા રમ્યા કે એમ થાય કે નવરાત્રીના 9 દાડા ગરબા રાખવા છે. જો આવો તો, ના આવો તો 2-3 ગરબા તો ખરા જ હો. હા, એટલે સરસ મજાના રમ્યા. થોડું મોડું થયું છે અને પરસેવા આપણને આમે વળતા નથી. જીમમાં જવાની માથાકૂટને ટાઈમે કોઈ હોતા નથી, એટલે આજે બધાને પરસેવા બરોબરના વળ્યા. અને આ પરસેવા વળ્યા એમાં તો ઠાકોરજી રાજી થાય હો. જીમમાં જઈને પરસેવા વાળો કોઈ રાજી ન થાય. ઉલટા એમ કે ગંધાવ જો આગા જાવ નાયા વગરના. અહીંયા તો પરસેવા વળે એટલે ઠાકોરજી મારો ભેટે, એ ન રે છેટે હો. એટલે સરસ મજાના આજે બધા મજરા કર્યા છે. અને હવે થોડું મોડું થઈ ગયું છે, પણ કોઈ પ્રસાદ લીધા વિના જતા નહીં. જમ્યા વિના યજમાનો બધા આરતીમાં આવી જજો અને બધા આરતી પાછી પાસ કરજો, એટલે બધા આવી જાય. અહીંયા લાલાની એમનું પ્રાગટ્ય, એમની આરતી થશે. અરે આરતી બધા મગડવાની. Just to where you can see him and him and then just spin it once in a while. Go a bit more this way. But if my ladies have to just probably move back. That doesn't look good.
महाराज श्री स्वामी महाराज की जय, श्री घनश्याम महाराज की जय, श्री नारायण देव की जय, श्री लक्ष्मी नारायण देव की जय, राधा कृष्ण देव की जय, धर्म भक्ति हरे कृष्ण महाराज की जय, सिद्धेश्वर महादेव की जय, विघ्न विनायक देव की जय, काश्यपंजन देव की जय, सूर्य नारायण देव की जय, आदि आचार्य हृदय प्रसाद जी महाराज की जय, 500 की जय। ओम नमः पार्वती पते બધાય દર્શન કરી કેમેરો બદલી લો, કેમેરાના બદલે જીતેન્દ્ર બદલાવ. બધાય શાંતિથી દર્શન કરી પ્રસાદ લેજો અને આપણે પારણાના પદ કેસરમાં વગાડો. હરીભાઈ બહાર આવે છે ને રેડી બધી કોઈ મને તો અમારે કોઈ પણ મિસ્ત્રી ફોટા પાડતા હતા બધા ભક્તો પ્રસાદ લઈ જજો અને પ્રસાદી લઈ શક્ય હોય તો થોડા બહાર નીકળી જવું, ઠંડુ આવ્યું છે બહાર. એટલે અહીંયા બધા ભીડ વધારે છે ને ગરમી વધી છે એટલે બધા બહાર શાંતિથી પ્રસાદ લઈ જજો અને બહાર બેસીને જમો કે છેક બહાર ઉભા રહીને જમો તો વાંધો નહીં. હડક છે ચાવી જમીર જોડે હોય ને કે અહીંયા પડી જશે. અને તમે કેટલા તૈયાર આપણે નીકળીએ રેન્જમાં કલાક જો તમે ટાઈમ લઈએ અને અમે 9 વાગે નથી નીકળીશું કલાક થાય ને 10 વાગ્યા સુધી 10 વાગે પહોંચી વહેલું ના પડે કે હળદે ના એટલે અમે નીકળીએ ને તમે ફોન કરી દઈશું. 10 વાગે તમારા છોકરાઓ બધા નહીં રહે બધું દિનેશભાઈ કે પટેલ દિનેશભાઈ એક હજાર શિલાન્યાસ અને પણ સભા 1,450 સ્પેસિફાઈ કરજો 1,000 અને પણ સભા આપણે બહુ તકલીફ ના પડે.
Cảm ơn